નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો જ વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે જ એમની જોડે આ લિંકને શેર કરી દો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે અને જણાવવાનું છે કે 10માંથી કેટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે જાપાનના. કયા દેશના? જાપાનના. તો જાપાનના ઇવાટે પ્રીફેચરના વાઇસ ગવર્નર છે શ્રીયુત સાસાકી જુન. એમના નેતૃત્વમાં એક જાપાની પ્રતિનિધિ મંડળ છે, એમણે ગાંધીનગર ખાતે ગુજરાતના જે મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા 2025માં ભાગ લેવા માટે આવેલું છે. આ મુલાકાત દરમિયાન એમણે ગુજરાતમાં કાર્યરત જાપાનીઝ સેમિકન્ડક્ટર ઉદ્યોગની મુલાકાત લીધી હતી, જેમાં ધોલેરાસર એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એમાં આવેલા સેમિકન્ડક્ટર ઉદ્યોગો છે એમનો પણ સમાવેશ થાય છે. પ્રતિનિધિ મંડળે ગુજરાત સરકાર દ્વારા જાપાનીઝ ઉદ્યોગોને મળી રહેલા સહયોગ બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. આ મુલાકાત દર્શાવે છે કે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે, કારણ કે રાજ્યમાં હાલમાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે. ઓકે, તમને ખ્યાલ હશે કે સાણંદમાં છે અને ધોલેરામાં છે. આ 4 પરથી યાદ આવ્યું, તમને ખબર હોય તો રિસન્ટલી જ આપણી કેન્દ્ર સરકાર છે એમણે 3 રાજ્યોની અંદર 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ ખોલવા માટે માન્યતા આપી હતી. આ 3 રાજ્યોના નામ તમારે જણાવવાના છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વર્લ્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે એટલે કે 9મી સપ્ટેમ્બર છે, એને કહેવાય છે વર્લ્ડ ઇવી ડે. તો 9 સપ્ટેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ કાર્બન ઉત્સર્જનથી મુક્ત, ટકાઉ પરિવહન, સ્વચ્છ ભવિષ્યનો સંદેશ આપે છે. વર્લ્ડ ઇલેક્ટ્રિક દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે ઇલેક્ટ્રિક વાહનોના ફાયદા વિશે જાગૃતિ લાવે છે અને તેને અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ એ આબોહવા પરિવર્તન અને વાયુ પ્રદૂષણના ઉકેલનો મુખ્ય ભાગ છે અને વર્લ્ડ ઇવી દિવસ એ તેના વિશે વધુ જાણવા, વિશ્વને સ્વચ્છ અને સ્વસ્થ સ્થળ બનાવવા માટે પગલાં લેવાની શ્રેષ્ઠ તક છે. સૌ પ્રથમ વખત ઇવી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 2020માં. તમને ખબર હશે કે રિસન્ટલી થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે આપણા ભારતના જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમણે ગુજરાતની અંદર હાંસલપુર ખાતે કોઈ એક કંપની છે, ચલો કંપનીનું નામ પણ કહી દઉં છું, મારુતિ સુઝુકી, એની પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ છે એનું લોન્ચિંગ કર્યું હતું. તમારે જણાવવાનું છે કે એક જે મોડલ હતું, મોડલનું નામ શું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હિમાલય દિવસ પણ મિત્રો આજે છે 9મી સપ્ટેમ્બરના રોજ. તો ઉત્તરાખંડ રાજ્ય છે ને એ દર વર્ષે 9મી સપ્ટેમ્બરે હિમાલય દિવસ ઉજવે છે. તે હિમાલયન ઇકોસિસ્ટમ અને પ્રદેશના સંરક્ષણના ઉદ્દેશ સાથે ઉજવવામાં આવે છે. 2015માં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા એને સત્તાવાર રીતે હિમાલય દિવસ તરીકે જાહેરાત કરવામાં આવ્યો હતો.
અહીંથી એક પ્રશ્ન તમારા માટે કે હિમાલય છે એની ઊંચાઈ કેટલી છે મીટરમાં? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. એટેકથી શિક્ષણને બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, એ પણ 9મી સપ્ટેમ્બરે. તો મિત્રો આ દિવસ સૌપ્રથમ 2020માં મનાવવામાં આવ્યો હતો. આ દિવસ 35 કટોકટીગ્રસ્ત દેશોમાં રહેતા 75 મિલિયનથી 3 થી 18 વર્ષથી વધુ વયના લોકો છે એમની દુર્દશા તરફ ધ્યાન દોરે છે અને તેમની તાત્કાલિક શૈક્ષણિક સહાયની જરૂરિયાત તરફ પણ ધ્યાન દોરે છે. તમારા માટે એક પ્રશ્ન છે, તમને ખ્યાલ હોય તો આપણે રિસન્ટલી આપણે મનાવ્યો છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ. કઈ તારીખે મનાવ્યો છે? કમેન્ટમાં લખીને જણાવજો. આંગણવાડી કેન્દ્રોને શાળાઓ સાથે જોડવા માટે નવી માર્ગદર્શિકા આવી ગઈ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે કેન્દ્રીય, જેના મંત્રી છે તમને ખબર છે અન્નપૂર્ણા દેવી. શિક્ષણ મંત્રાલય છે કેન્દ્રીય, જેના મંત્રી તમારે મને કહેવાના છે. તો આ બંને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એમણે આંગણવાડી કેન્દ્રોને શાળા સાથે જોડવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ભારતમાં હાલમાં 14.02 લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો છે, જેમાંથી 2.9 લાખ કેન્દ્રો પર પહેલેથી શાળાઓ સાથે જોડાયેલા છે. નવી પહેલનો મુખ્ય હેતુ વધુ બાળકોને શાળા સાથે જોડવાનો છે, સંસાધનોનો સારો ઉપયોગ કરવાનો છે, શિક્ષણ પોષણ સેવાઓ વચ્ચે તાલમેલ વધારવાનો છે. આ માટે માર્ગદર્શિકામાં ભલામણ કરવામાં આવી છે કે આંગણવાડી કેન્દ્રો અને શાળા વચ્ચેનું અંતર શહેરી વિસ્તારોમાં 5000 મીટર, ગામડાઓમાં 1 કિલોમીટરથી વધુ ન હોવું જોઈએ. જો કે રાજ્યો પોતાની જરૂરિયાત મુજબ આ નિયમમાં ફેરફાર કરી શકે છે. ઓકે, તો આ બાબત યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 તમારે જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અથવા તો તમે ટેલિગ્રામમાં જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરો. આ પ્રમાણેનો તમને સિમ્બોલ જોવા મળે તો તમારે એને શું કરી દેવાનું છે? જોઈન કરી દેવાની છે, બરાબર, સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે, સાથે સાથે તમને પોલ્સ રમવા પણ મળશે. ભારત હોકી એશિયા કપમાં કુલ કેટલી વાર ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો ભારતે 4 વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે હોકી એશિયા કપમાં. તો રિસન્ટલી આપણે વાત કરીએ તો ભારતીય પુરુષ હોકી ટીમે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને હોકી એશિયા કપ 2025નો ખિતાબ જીતી લીધો છે. આ જીતની સાથે ભારતે આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. ભારત તરફથી સુખજીત સિંહ અને દિલપ્રીત સિંહ છે, એમણે પહેલા હાફમાં ગોલ કરીને ટીમને લીડ અપાવી. બીજા હાફમાં દિલપ્રીત સિંહ બીજો ગોલ કર્યો, પછી અમિત રોહિદાસે અંતિમ ગોલ કરીને જીત નિશ્ચિત કરી. ભારત આખી ટુર્નામેન્ટમાં અજય રહ્યું હતું, એટલે એક પણ મેચ હાર્યું નથી. હોકી એશિયા કપની વાત કરીએ તો શરૂઆત 1982માં. આ ટુર્નામેન્ટ એશિયાની ટોચની રાષ્ટ્રીય હોકી ટીમો વચ્ચે રમાય છે. સાઉથ કોરિયા આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ છે, 5 વખત જીતી છે. સેકન્ડ નંબર પર આપણું ભારત આવી ગયું છે 4 વખત. આ ટુર્નામેન્ટ દર 4 વર્ષે રમાય છે અને એના વિજેતાઓ છે એને આગામી હોકી વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળે છે. ભારતે હોકી એશિયા કપમાં કુલ 4 વખત 2003, 7, 17 અને 25માં ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તમને ખબર છે હોકીની વાત આવે તો હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ, જેમનો જન્મદિવસ આવે છે 29મી ઓગસ્ટ, જેને આપણે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને તમને ખ્યાલ હોય તો ભારતે ટોક્યોની અંદર જે ઓલિમ્પિક યોજાયા હતા એમાં હોકીમાં બ્રોન્ઝ મેડલ ભારત જીત્યું હતું. મને કહો પેરિસની અંદર મેડલ જીત્યું હતું? યસ કે નો? જો હા તો કયું મેડલ જીત્યું છે તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. તાજેતરમાં ભારતીય સેનાએ કયા સ્થળે યુદ્ધ કૌશલ્ય 3.0 આ કવાયતનું આયોજન કર્યું હતું? અરુણાચલ પ્રદેશ. તો ભારતીય સેનાએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશના ઉચ્ચ ઊંચાઈવાળા કામેંગ ક્ષેત્રમાં યુદ્ધ કૌશલ્ય 3.0 કવાયતનું આયોજન કર્યું હતું. આ કવાયતમાં અદ્યતન ટેકનોલોજી, ઓપરેશનલ નવીનતા, સૈનિકો દ્વારા વ્યવસાયિક કુશળતાનું પ્રભાવશાળી એકીકરણ દર્શાવવામાં આવ્યું હતું. મોટા પાયે થયેલા દાવપેચમાં ડ્રોન સર્વેલન્સ, રિયલ ટાઈમ લક્ષ્ય સંપાદન, ચોકસાઈવાળા પ્રહારો, હવાઈ તટીય પ્રભુત્વ અને સંકલિત યુદ્ધભૂમિ કામગીરી સહિતના પ્રદર્શનો સાથે બહુ ડોમેન વાતાવરણમાં કાર્ય કરવાની સેનાની ક્ષમતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એક મુખ્ય વિશેષતા નવી ઊભી થયેલી
આસની પ્લાટૂનનું ઓપરેશનલ ડેબ્યુ હતું, જે દર્શાવે છે કે કેવી રીતે આગામી પેઢીને ટેકનોલોજી સાબિત વ્યૂહાત્મક અનુભવ સાથે વર્તમાન અને ભવિષ્યના સંઘર્ષોમાં નિર્ણાયક લાભ પ્રદાન કરી શકે છે. તમને ખ્યાલ હશે, રિસન્ટલી આપણે પણ ભણ્યા હતા, રિસન્ટલી એક એક્સરસાઇઝ જેનું આયોજન આઈટીબીપી ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ દ્વારા અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું. તમારે જણાવવાનું છે એ એક્સરસાઇઝનું નામ શું. એની પહેલાં ખાસો સમય થયો પ્રચંડ પ્રહાર નામની એક્સરસાઇઝ પણ યોજાઈ હતી. ક્યાં? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ છે એનું કેપિટલ ઈટાનગર છે. પ્રેમા ખાડુ એના સીએમ છે અને તમને ખબર છે કેવલ્યતિ વિક્રમ પરનાયક એના ગવર્નર છે. એક પ્રશ્ન તમારા માટે, ચલો હું જ જણાવી દઉં છું. અરુણાચલ પ્રદેશ છે ને, એ અરુણાચલ પ્રદેશ ભારતનું પ્રથમ એવું રાજ્ય છે જેમાં ડ્રોનથી દવાની ડિલિવરી કરવામાં આવશે, ડ્રોનથી મોકલવામાં આવશે દવા, યાદ રાખજો. અમિત મિશ્રા, એમણે 25 વર્ષની સેવા બાદ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. લેગ સ્પિનર છે અમિત મિશ્રા. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 22 ટેસ્ટ, 36 વન ડે અને 10 T20 મેચો રમ્યો છે, જેમાં અનુક્રમે 76, 64 અને 16 વિકેટ ઝડપી. અમિત મિશ્રાએ તેની કારકિર્દીમાં 152 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોમાં 535 વિકેટ્સ, લિસ્ટ એ મેચોમાં 252 વિકેટ્સ, 259 T20 મેચોમાં 285 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રા આઈપીએલના ઇતિહાસમાં 3 હેટ્રિક લેનાર એકમાત્ર બોલર છે. 2008 દિલ્હી કેપિટલ સામે દિલ્હી ડેક્કન ચાર્જર્સ સામે દિલ્હી ડેરડેવિલ્સ, 2011માં કિંગ્સ 11 પંજાબ એમાં ડેક્કન ચાર્જર્સ, 2013માં પુણે વોરિયર એના સામે સનરાઈઝ હૈદરાબાદ. 3 વખત હેટ્રિક લીધેલી છે. આમની પહેલાં તમે જોશો તો આપણે ભણ્યા હતા કે આપણા જે પુજારા છે, ચેતેશ્વર પુજારા, એમણે પણ નિવૃત્તિ લઈ લીધી T20, ઓડીઆઈ અને ટેસ્ટ 3 ફોર્મેટમાંથી. આ ઉપરાંત આર અશ્વિન છે, એમણે આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી. ઓસ્ટ્રેલિયાના એક બોલર છે જેમણે નિવૃત્તિ લીધી છે રિસન્ટલી, તમારે નામ જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોના દ્વારા બાલવાટિકા ડીટીએચ ચેનલ શરૂ કરવામાં આવી છે? તો NCERT દ્વારા. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એણે તેનો 65મા નંબરનો સ્થાપના દિવસ મનાવ્યો 1 સપ્ટેમ્બરે. તો એ વખતે શિક્ષણ ક્ષેત્રે નવી જાહેરાતો કરી છે અને જે જાહેરાતો કરી એમાં ઘણી બધી યોજના છે જેનો મુખ્ય હેતુ એવો છે કે બાળકોને ભણવામાં વધુ મદદ કરવાનો છે. તો બાળકો માટે ટીવી ચેનલ, 3 થી 6 વર્ષના નાના બાળકો માટે બાલવાટિકા નામની ટીવી ચેનલ શરૂ કરવામાં આવી છે, જે તેમને રમતગમતથી ભણાવશે. ઓનલાઈન ભણતર વધુ સારું બનશે. દીક્ષા 2.0 નામનું ઓનલાઈન પ્લેટફોર્મને અપગ્રેડ કરવામાં આવ્યું છે. તેમાં હવે એઆઈનો ઉપયોગ થશે, જે વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ ભણવા મળશે. દિવ્યાંગ બાળકો માટે મદદ, પ્રશસ્ત 2.0 આ એક નવું ટૂલ છે જે દિવ્યાંગ બાળકોને વહેલી તકે ઓળખી તેમને મદદ કરશે. નવા પુસ્તકો અને ટેકનોલોજી, આ ઉપરાંત ધોરણ 1 થી 2 માટે સરળ પુસ્તકો, શાળામાં વર્ચ્યુઅલ રિયાલિટી લેબ્સ, જુદી જુદી ભાષામાં નવા પુસ્તકો પણ બહાર પાડવામાં આવશે. આ બધા પગલાં બાળકોને ભણવામાં વધુ સરળતા અને સગવડ આપવા માટે લેવામાં આવ્યા છે. ઓકે, NCERTની વાત કરીએ તો 1 સપ્ટેમ્બર 1961માં એની સ્થાપના થઈ. એનું હેડક્વાર્ટર છે દિલ્હીમાં અને તમારે એના ચેરમેન છે એનું નામ જણાવવાનું છે. તમને જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને. આસામ 16મી સદીના આદરણીય વૃંદાવની વસ્ત્ર આસામમાં લાવવામાં આવશે. આસામની અંદર તો તાજેતરમાં આસામના જે મુખ્યમંત્રી છે ને, હેમંતા બિસ્વા શર્મા, તો એમણે જણાવ્યું કે બ્રિટિશ મ્યુઝિયમ છે એણે પહેલી વાર શરતોને પૂર્ણ થવાને આધારિત વૃંદાવની વસ્ત્રને આસામમાં 18 મહિના માટે આપવા માટે આગળ આવ્યું છે. એટલે 18 મહિના માટે આપશે. હવે વૃંદાવની વસ્ત્ર એક રેશમી કાપડ છે. આસામની અંદર એક સંત સુધારક હતા, શ્રીમંત શંકરદેવ, એમના માર્ગદર્શન હેઠળ વણાયેલું છે. ભગવાન કૃષ્ણના જીવનના દ્રશ્યો તે દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે આ વૃંદાવની વસ્ત્રના ટુકડાઓ છે ને 17મી 18મી સદી દરમિયાન તિબેટ લઈ જવામાં આવ્યા હતા.
ત્યાંથી 19મી-20મી સદી દરમિયાન બ્રિટિશ સંશોધકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા અને એને લઈ જવા માટે આવ્યા હતા. આસામની વાત કરીએ, હિમંતા બિસ્વા શર્મા એના સીએમ છે અને એના ગવર્નર તમારે કહેવાના છે. હાઈકોર્ટ એની ગુવાહાટીમાં છે. ગુવાહાટીમાં ટોટલ 4 રાજ્યોની હાઈકોર્ટ છે: આસામ, અરુણાચલ, મિઝોરમ અને નાગાલેન્ડ. તો એ પણ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? સૌથી મોટો પૂછે તો ગુરુ, સૌથી નાનો પૂછે તો બુધ. ભૂકંપની નોંધ લેતું સાધન કયું છે? તો સિસ્મોગ્રાફ આવે ને, એ ભૂકંપની નોંધ લે. કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે? આ તો બધાને ખબર હશે, બ્લેક બોક્સ. કેમ કે રિસન્ટલી તમને ખબર હોય તો અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ હતી, એ ક્રેશ થઈ ગઈ હતી. ઇન્ડિયન એરલાઇન AI-171 બોઈંગ કંપનીનું એ વિમાન હતું. બોઈંગ એટલે અમેરિકાની કંપની છે, બરાબર છે. 7878 એ તેનું મોડલ હતું. ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામે હોય? પૂનમ. આમાંનું કયું બ્લડ ગ્રુપ નથી? તો C+ જેવું બ્લડ ગ્રુપ આવતું નથી કોઈ, બરાબર. C+ તો લેંગ્વેજ છે. ઓકે, સોફ્ટવેરમાં આવે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. અડાલજની વાવ કોણે બંધાવી હતી? રાણી રૂડીબાઈએ, એમના પતિ વીરસિંહની યાદમાં. સેકન્ડ પ્રશ્ન, નૃત્ય ક્ષેત્રમાં સુનિલ કોઠારીની આગવી ઓળખ શું છે? તો એક નૃત્ય ઇતિહાસજ્ઞ છે. નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી? તો ચાળો નૃત્ય. ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્ભવી છે? તો આ બધાને આવડતું હશે, ગુર્જર અપભ્રંશ. કયા નૃત્ય વખતે હુંડીલા કે હુંડલા પ્રકારના શૌર્ય ગીતો ગવાય છે? તો મેરાયો, બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના તિયાંગજિનમાં આયોજિત કેટલામી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં ભાગ લીધો? 25મા નંબરની. સાત્વિક સાઈરાજ, રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી, એમણે પેરિસમાં યોજાઈ હતી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ, એમાં કયો મેડલ જીત્યો છે? બ્રોન્ઝ મેડલ, બરાબર છે. હવે આજે જે તમને પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે રિસન્ટલી કેન્દ્ર સરકાર દ્વારા ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે 3 રાજ્યમાં. એ 3 રાજ્યો કયા છે? તો એક તો છે ઓડિશા, જેમાં 2 પ્લાન્ટ છે. પછી આંધ્રપ્રદેશ, એમાં 1, અને પંજાબમાં 1. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરવામાં આવ્યું હતું મારુતિ સુઝુકીનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ મોડેલ. શું નામ એનું? ઈ વિટારા. શું છે? ઈ વિટારા. ત્રીજા નંબરનો પ્રશ્ન, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી? 8848.86 મીટર. તમે 8849 મીટર લખો તો પણ ચાલે. ચોથો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ગઈકાલે તો હતો, 8મી સપ્ટેમ્બર. 5મા નંબરનો પ્રશ્ન, આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. અને તમને પૂછે કે ગુજરાતના, તો કુબેરભાઈ ડિંડોર. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, આપણે હોકીમાં તમને ખબર છે કે ઓલિમ્પિક 2021 ટોક્યોમાં યોજાયું, તેમાં બ્રોન્ઝ લાવ્યા હતા. પેરિસમાં 2024માં યોજાયું, એમાં શું લાવ્યા હતા? એમાં પણ બ્રોન્ઝ જ લાવ્યા હતા. બંને જગ્યાએ બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. 7મા નંબરનો પ્રશ્ન, આપણે રિસન્ટલી અરુણાચલ પ્રદેશમાં ITBP દ્વારા અચૂક પ્રહાર, શું હતું? અચૂક પ્રહાર નામની એક્સરસાઇઝ યોજવામાં આવી હતી. 8મા નંબરનો પ્રશ્ન, તો રિસન્ટલી ઓસ્ટ્રેલિયાના એક ફાસ્ટ બોલર છે જેમણે સેકન્ડ હાઈએસ્ટ વિકેટ ટેકર છે ઓસ્ટ્રેલિયામાં T20માં, જેમનો એક રેકોર્ડ છે 15 રન આપીને 5 વિકેટ લઈ લીધી છે. મિશેલ સ્ટાર્ક. 9મા નંબરનો પ્રશ્ન, NCERT છે એના ચેરમેનનું નામ શું છે? NCERT, તો દિનેશ પ્રસાદ સકલાની. 10મા નંબરનો પ્રશ્ન હતો, આસામના ગવર્નરનું નામ શું છે? તો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે PSA મુંબઈ ટર્મિનલ્સના ફેઝ 2નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
સેકન્ડ પ્રશ્ન, શિલ્પ સમાગમ મેળાનું 5 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું જો બાકી હોય તો એક જ વાર સબસ્ક્રાઇબ કરવાનું છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.